જય માતાજી બધાને. તો અમે રેડી થઈ ગયા છીએ. આજ ભગોડા અને ભાઈલા જવાનું છે અને સારંગપુર હનુમાન કષ્ટભંજન. તો બધા રેડી થઈ ગયા છે. ગાડી આવે છે અમારી. મોડું થઈ ગયું ઉઠવામાં. 7 વાગે નીકળું હતું, 8:30 થઈ ગયા. કારણ કે કાલનો ઠાક હજી ઉતરો જ નહોતો. તો એ આજે જવાનું છે માનતા ઉતારવા. તો આજે દર્શન કરશું, માનતા ઉતારશું અને પાછા રાત થતા ઘરે આવી જશું. નક્ષ અમારે રેડી થઈ ગયા છે. નક્ષ રેડી થઈ ગયા છે. એ બાબા દિવાલ ઉપર રાખી દો નક્ષ બાબાને. એ જો હાય કહી દો બધાને. જય માતાજી કે જય માતાજી બધાને. હવારમાં અમે ઉઠી ગયા તા વેલા. જય માતાજી બધાને. જય માતાજી. ગાડી આવી ગઈ છે અમારી અને હવે બધા ગાડીમાં બેસીએ છીએ અને હવે અહીંથી નીકળશે. થોડુંક મોડું થઈ ગયું પણ હવે હાલ છે. ભેળિયા પપ્પા લઈ લીધા ને? થેલામ નાખ્યા છે ને? તમે મેં આગળ બી જાઓ આ વખતે. જાઓ. ટાટા કહી દો હાલો. ચલો હવે અમે નીકળીએ છીએ. આ વખતે મમ્મીને આગળ બેહ્યા છે. નક્ષભાઈ આગળ બેઠા છે. ટ્રાફિક હશે. કે હું જાઉં એમ. ચલો જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બોલો મુંબઈ માતની જય, વાલા બાપુની જય, વાઘા બાપુની જય, મોગલ માતની જય જય. આજે અમારે ચાલુ થઈ ગયું અત્યારે. કષ્ટભંજન દેવ કી જય. તળાજા હાઈવે ઉપર ગયા અમે. હવે બસ કલાકમાં તો મોગલધામ પહોંચી જશું. બગુડા 1 કલાકમાં. અને નક્ષભાઈ અત્યારે ઉઠી ગયા છે તો રોવે છે. બગુડા ગામ માં મોગલનું ધામ પહોંચી ગયા છીએ અમે. માં મોગલના ધામે બગુડા. દર્શન થઈ ગયા અમારે. ભેળીઓ અર્પણ થઈ ગયું માને. અને આ મંદિર છે માતાજીનું. અંદરની વિડીયો કે એવું કંઈ ઉતારવા દેતા દર્શન ના થાય. જોઈરામાં હવે ત્યાં પ્રસાદી લઈ જ લઈએ. હવે અહીંયા અનક્ષેત્ર ચાલુ છે. ત્યાં પ્રસાદી લેવા જઈએ. ના એ 12 વધેરવાનું. પ્રસાદીને લેવા આવ્યા અમે. આ બગુડાની પ્રસાદ, છાશ, દાળ. અમે છે માતાજીનું મંદિર અને અમે લોકોએ પ્રસાદી લીધી. અહીંયા પ્રસાદી લઈ લીધી. માતાજીનું દર્શન કરી લીધા. ભેળીઓ ચડાવી દીધો. બહુ સારા એવા દર્શન થઈ ગયા. કારણ કે આજ ભીડ નથી, સોમવાર છે અને બહુ ભીડ નથી, એટલે મસ્ત દર્શન થઈ ગયા નિરાતે માતાજીની દયાથી. અને હવે જોઈએ અહીંથી બગદાણા નજીક થાય છે તો બગદાણા જવાય તો બગદાણા જઈએ તો ત્યાંથી સારંગપુર. માતાજી મોગલમાના દર્શન. અહીંયા બધા માનતા હોય એટલે ફોટા ચડાવે છોકરાઓની. હા મમ્મી ઘી. હા ઘી ચડાવવાનું હોય ને કોઈને. કરી એને પહેરી નો પહેર્યું નો ગમ્યું. મસ્ત કલર મને બહુ ગમ્યો. અને નક્ષુભાઈ આટો અમે લીધો ઘૂઘરો. આ ઘૂઘરો
ઓલું છે આમાં તીથરે આવી ગયું અને નક્ષભાઈ રોવે છે. જીદે ચડાતા નક્ષભાઈ કે આ લેવું છે નહીં, નક્ષ ને લેવું તો જય જય બોલ, જય બોલ, મોગલમાની જય. આ લીધું. હા પેલું લઈ લો બગદાણા જઈએ છીએ, રસ્તામાં અહીંયા આવ્યા તો બગદાણા જવું પડે એટલે બગદાણા જઈએ ને પછી ત્યાંથી સારંગપુર ને સારંગપુરથી ભાઈલાથી પછી અમદાવાદ આવે. પછી માનતા આપણે નક્ષભાઈની અને મારા મમ્મીની જે હારે માનતા હતી એ હવે પૂરી થઈ રહી છે. અને જેટલી વાર આવીએ ને અહીંયા જવાતું જ નથી. આ ખોડિયારમાંનું મંદિર ઉપર છે, જેટલી વાર હું આવું છું અહીંયા જવાતું નથી. એક વાર તો આવીશ માં મારા દર્શન અંજળ નહીં ભેગા થાય. ના એવી માનતા તો નહીં, માનતા નહીં, હું માનતા બહુ કરી છે, બહુ લાંબી લાંબી માનતાઓ કરી લીધી હતી. માનતા ઉપરી માતાજીની દયાથી માનતા ઉપરી છે, થઈ ગઈ છે હવે મારે પૂરી. એટલે પછી ઘરે બી જઈશું, અક્ષુભાઈ ઘરે જશે. હા, કાળ ભૈરવ દાદાના દર્શન. કાળ ભૈરવ દાદાની અહીંયા બહુ મોટી મૂર્તિ છે. જય કાળ ભૈરવ દાદા. નક્ષ ઉઠી ગયો છે. દર્શન કરી લો બધાય, પછી હું કરી લઉં. પડલો બાપા સીતારામનો. પરિક્રમા કરીએ. બાપા સીતારામ, બાપા સીતારામ મંદિર નવું. આ નવું મંદિર છે બાપા સીતારામનું. ફૂલ તડકો છે પણ આરે છે ટપકનું ઠંડો છે ને કે વાત ના પૂછો. અને મમ્મી પણ ધીમે ધીમે ચડી ગયા. હા, લોકો સેવા કરે છે. આ બાજુ આપણા કાઠિયાવાડ બાજુનો હાથ છે કે કોઈની બી સેવા કરે, તકલીફમાં સેવા કરે માણસોની. નક્ષુ બાપા સીતારામ કે તો બાપા સીતારામ. મંદિર તમે જોઈ શકો, બહુ મસ્ત મંદિર બને, એકદમ ઠંડુ છે નહીં, એકદમ ઠંડુ માર્બલ. બાપા સીતારામની મૂર્તિ, ચાંદીની મૂર્તિ, આખી ચાંદીની મૂર્તિ. વાહ, જય બાપા સીતારામ. પગે લાગ્યો માં દીકો. રામ ભગવાનનું મંદિર છે ઉપર, બાપા સીતારામની ઉપર. બાપા સીતારામની મૂર્તિની ઉપર આ મંદિર છે. સીડીઓ ચડીને નક્ષ બાબા મસ્ત એકદમ ઠંડક અને શાંતિનો અહેસાસ. જય શ્રી રામ, જય રામ લખન જાનકી, જય બોલો હનુમાન કી. નક્ષુભાઈ અમારા પગે લાગે, પગે લાગી લીધું બેટા. બોલ જય શ્રી રામ, બોલ જય શ્રી રામ, જય શ્રી રામ. બોલતો થશે એટલે જોરથી નારો લગાડજે. અત્યારે એની જગ્યાએ હું જ લગાવી દઉં. જય શ્રી રામ. જો મમ્મી પપ્પાનો મમ્મી ફોટા પાડે. લે ત્યાં આગળ રમવા જતો રહ્યો.
શોર્ટકટમાં નીકળ્યા છીએ. ખુલ્લો રોડ, સિંગલ પટ્ટી, કોઈ આવે નહીં. અમુક કોઈ દેખાય નહીં. રાતે આ રોડ ઉપર હાવ સુમસાન હોય. દિવસે છે તો જો કે દી હાથમી ગયો છે એટલે સુમસાન જ હોય. દર્શન કરી લઈએ સારંગપુર હનુમાનના, તમને કરાવી દઈએ. જો મારા કરતા મારા પપ્પા મોટા બ્લોગર છે. ફોટા પાડવા મારા પપ્પા, હું આ વિડીયોગ્રાફી બધું મારા પપ્પા પાસેથી શીખો. કારણ કે એમના ફોનમાં કેમેરો ચાલુ છે ને, સાદો ફોન છે, બીજો લાલ એક સાદો ફોન છે, તો એ ફોટા તો પાડશે. મારા પપ્પા ભાઈ તો અને જો નક્ષુભાઈ ઉઠી ગયા છે અમારા, નીંદરમાં છે હજી. વાહ વાહ, શું ભવ્ય ગેટ છે કષ્ટભંજન દેવનો. જય કષ્ટભંજન દાદા સારંગપુર વાળા. મારા પપ્પા પાસે પહેલેથી લઈને છેલ્લે બધા ફોટા મળી જાય, બધાને પહેલેથી આદત છે એમને ફોટા પાડવાની. સારું કહેવાય, મેમરીઝ કલેક્ટ કરી લે મારા પપ્પા, કેવું ના પડે. આવી જાઓ, હાલો હું તમને ઉતારું, તમે મને ના ઉતારો. નક્ષુ એ મારા દીકુડા એ નીંદરમાં જો હજી મજા આવી ગયો પણ એને મજા આવી ગઈ. મસ્ત આગળ એસી હાલતી હતી ને એટલે હોવાની મજા આવી ગઈ. જય કષ્ટભંજન દેવ, આ સારંગપુર હનુમાન કષ્ટભંજન દેવ. હે ઓ એમ જ હોય. ઓલી પણ ચડાય કે પગથિયું ચડી જવું, લાંબુ જવું પગથિયું લઈ જવાનું, બીજું હું લાવ. વાહ ભાઈ વાહ, અમદાવાદ જઈ રહ્યો છે ઉમિયામાનો રથ. મારું નસીબ વાળા કે અમને અમદાવાદ પૂજા, અમને પહેલાં રસ્તામાં ત્યાં દર્શન થઈ ગયા. આપણે કષ્ટભંજન દેવનું મંદિર, સારંગપુર કષ્ટભંજન દેવ. આ શું છે અહીંયા નવું કાંક ચાલુ થયું છે કંઈક. ઓકે, હા હનુમાન દાદાને તેલ ચડાવવાનું છે દાન પેટીમાં. આ રીતે પેટીમાં નાખવા, પૈસા નાખો એટલે તેલ ચડે હનુમાન દાદાને. શ્રીફળ લઈ લીધા અને પ્રસાદી લઈ લીધી. દાદાને 2 શ્રીફળ જોડ ચડાવવાના હતા મારે. અને આરતીનો ટાઈમ થઈ ગયો છે, આરતીનો ટાઈમ છે. હવે ભગવાન ભલું કરે. કેટલો ટાઈમ છે? 6:30 થયા. અહીંયા શ્રીફળ ચડાવવાનું છે દાદાને, દાદાના હાથમાં મૂકવાનું. જય બજરંગબલી. વાહ જય બજરંગબલી. આ છે જય બજરંગબલી. અહીંયા મૂકવાનું અંદર અને અહીંયા આવી જશે. જો જય બજરંગબલી. અમારે દર્શન થઈ ગયા કષ્ટભંજન દેવ સારંગપુર. આવું બધું પેલા કઈ હતું અને હવે દર્શન કરીને રક્ષભાઈ રમે છે. રક્ષભાઈ મારા ખોળામાં રમે છે. અને હવે અમે જઈ રહ્યા છીએ બાવળા. બાવળા જે ના બાવળા નહીં, બરવાળા ભાઈલા ભાઈલા. ભાઈલા બંધ થઈ જાય. ચાલ ભાઈલા જઈશું. ભાઈલા બળવાળા તો બળવાળા નહીં, ભાઈલા જઈશું. ત્યાં આપણે ભેળીઓ ચડાવવાનો છે મા મોગલને, નક્ષભાઈની માનતા. એટલે હવે નક્ષભાઈની બધી માનતા આપણે પૂરી થઈ છે. આવ્યો આપણે એમ ને કા દીકુડા માતાજીને ભેળીઓ ચડાવવા જવાનું ને મારી દુકાને. આખો જન્મ જો અમે નીકળ્યા છીએ. આ ઠેઠ લગી મમ્મી આગળ બેઠા ને પપ્પા પાછળ બેઠા. કાલનો બદલો લીધો મમ્મી. ઉઠી ગયા છે. અમે પૂગી ગયા ભાઈલા મોગલધામ. જય માં મોગલ. માતાજીનો ભેળીઓ અર્પણ કરવાનો છે અહીંયા. જય માં દીકો બગા છોકાઈ. નક્ષભાઈની માનતા હતી ભેળીઓ અર્પણ કરવાની.
દેજો, આવી જાઓ. મંદિર આવી જાય, ટોકરી. જય મા પપ્પા. બોલ મમ્મી નક્ષભાઈની માનતા અહીંયા પૂરી થઈ ગઈ. છેલ્લું ગામ આપણું પહેલા દર્શન કરીને હવે નીકળીએ છીએ અમે. હા એમાં દર્શન કરી લીધા, ભેળીઓ ચડી દીધું માને, અને હવે અમે નીકળીએ છીએ અમદાવાદ જા. દીકુડો અત્યારે રોવે છે, ભાઈ નક્ષભાઈ રોવે છે, એમને નીંદર આવે છે હવે. બોલો મોગલ માતની જય. આજની યાત્રાની આજની યાત્રા અમારી પતિ 2 દિવસની ટૂર. ચલો મળીએ ભાઈ. જય માતાજી. હાલો ઘરે આવી ગયા. નક્ષભાઈની અને મમ્મીની માતા ઉતારી. વાન ભોળિયાનાથ ખરું બધા થાકી ગયા છે. પપ્પા મમ્મી પથારી પડ્યા. એને કપડે તો બદલી નહીં ગયા. કપડા ઘડીકમાં આવતા વેત. અને હું તો હજી આ બધું હજી સામાન લઈને આવું છે ને એને કપડે બદલી નાખ્યા. તો મિત્રો સરસ રહી અમારી સફળતા માતાજીની દયાથી. ભાઈલા, ભગુડા, બગદાણા સરસ માતાજીની દયાથી, બધાય દેવની દયાથી અમે શાંતિથી પાછા ઘરે પહોંચી ગયા છે. જય માતાજી બધાને. જય માતાજી. નક્ષભાઈ જો હોઈ ગયા છે અમારા એની જગ્યા. હવે એને આજ એને ઘોડિયું મળ્યું છે. 2 દિવસની માલકો બિચારાને 3 દિવસ થઈ ગયા. પપ્પા ઠેલા ખાલી કરવા મળ્યા અને હું પણ થાકી ગયો છું. બે ફ્રેશ થઈને સૂઈ જવાનું શું સીધો. બાકી આ 2 દિવસની ટૂર બહુ મજા આવી. ગાડીમાં સફર કર્યો છે. થાકી ગયા બહુ, પણ મજા બહુ આવી. કારણ કે બધાએ ધામ લીધા. કબરાવમાં મમ્મીને કેટલા ટાઈમથી નહોતા ગયા. જ્યારે વિડીયો જોતો ને ત્યારે મને કહેતા કબરાવ જાઉં. એટલે કબરાવ ગયા અમે. ભેળિયા ચડાવ્યા, કબરાવ, પછી ભગુડા અને છેલ્લે અહીંયા ભાઈલા. ભેળિયા ચડાવ્યા, મોરાગઢ 2 મંદિરના દર્શન કર્યા. મોરાગઢ ચુંદડી ચડાવી, માતાજીની ધજા ચડાવી, અને પછી બગદાણા ગયા. ત્યાં આપણે ભગુડા પ્રસાદી લીધી. બગદાણા ગયા, સારિંગપુર હનુમાન દાદા શ્રીફળ વધેરા. એટલે 2 દિવસ ફૂલ ભક્તિમય અમારો ગયો છે. બધા ધામના દર્શન બહુ મસ્ત થઈ ગયા અને બહુ શાંતિ મળી અમને. અંદર તો અમુક જગ્યાએ વિડીયો ઉતારવા દે એમ હતા જ નહીં. એટલે હું ફોન લઈને ગયો. ત્યાં વિડીયો ઉતારવાનો એલાઉડ જ નહીં. એટલે ત્યાં શું કરીએ. બાકી જ્યાં ફૂટેજ મળી છે ત્યાં અમે લીધી છે, કવર કરી છે. હા, છેલ્લે મસ્ત જગ્યાએ ભેળિયો ચડાવ્યો. પહેલા ભેળિયો ચડાવ્યો એટલે શાંતિ મળી, આનંદ મળ્યો. અને બધી માનતાઓ હતી નક્ષીની, મમ્મીની. એટલે આ જે માનતાઓ પૂરી થઈ આજે માતાજીની દયાથી. માનતાઓ સુખ શાંતિથી બધું, કાંઈ વિઘ્ન આવ્યું નહીં. માતાજીની દયાથી બધું શાંતિથી પતી ગયું છે. જય માતાજી. વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અને આવા જ વિડીયો તમને જોવા મળતા રહેશે. જય માતાજી.